નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મુકવાણા। હું છું આપની સાથે ભાવિકા। મુદ્દાની વાતમાં આજે ફરી એકવાર વાત કરીશું ચાંદીપુરા વાયરસને લઈ। શનિવારે પણ અમે આ શો કર્યો હતો અને 48 કલાકમાં ફરી એકવાર આ શો એટલા માટે કરવો પડે છે કારણ કે પરિસ્થિતિ ગંભીર થઈ રહી છે। ઉત્તર ગુજરાતનો જે એરિયા છે ત્યાં ખાસ આના અત્યારે કિસ્સા સામે આવી રહ્યા છે, પોઝિટિવ કેસ આવી રહ્યા છે। દર ચોમાસાની સિઝનમાં 2-3 વર્ષની સાયકલે ગુજરાતમાં આ ચાંદીપુરા વાયરસ આઉટબ્રેક થાય છે અને આ સિઝનમાં પણ થયો। અને ચાંદીપુરા વાયરસ કોને ભોગ બનાવે છે, કોનો શિકાર કરે છે? નાના બાળકો, માસૂમ બાળકો। અને તમને ડરાવવા માટે નથી કહેતા, જાગૃતતા માટે તમે સાવચેત રહો એટલા માટે કહી રહ્યા છે કે 15 વર્ષથી જે નાના બાળકો છે એ આ વાયરસની ચપેટમાં આવતા હોય છે। એની પાછળનું કારણ શું છે કે જો એ સેન્ડ ફ્લાય આવે, ઘરમાં તિરાડો છે, માટીવાળા મકાન છે, ગંદકી છે, ત્યાં સેન્ડ ફ્લાય થતી હોય છે અને જો બાળકના સંપર્કમાં આવી તો એને તાવ આવવું, ઉલટી થવી, ખેંચ આવી, ઝાડા ઉલટી થવા, આ બધાના લક્ષણો છે ને એનો જે પીરિયડ છે ફક્ત 24 થી 48 કલાકનો છે। જો એમાં તમે કેર ન કરી, જો એમાં ગફલતમાં રહ્યા તો પછી માસૂમ બાળકનો ભોગ પણ લેવાઈ શકે છે। સત્તાવાર રીતે તો આરોગ્ય વિભાગ કહી રહ્યું છે કે 3 લોકોના જ મોત થયા છે પોઝિટિવ કેસના, પણ અત્યાર સુધીમાં 14 કરતાં વધારે લોકોના મોત થયા હોવાનો પણ દાવો છે। એટલા માટે જ સમજીશું કે આરોગ્ય વિભાગ અત્યારે કેવી તૈયારીમાં છે, શું એક્શન પ્લાન છે, સતત પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે અને અટકાવવા માટે શું પ્રયત્ન થઈ રહ્યા છે, જન ભાગીદારી પણ શું હોવી જોઈએ, તમામ વિશે આપણે સંવાદ કરીશું, ચર્ચા કરીશું। ભાવિકા, બિલકુલ, ચાંદીપુરા વાયરસે જે હાહાકાર મચાવ્યો છે, પરંતુ ચાંદીપુરા વાયરસ આખરે છે શું અને શું સાવચેતી રાખવી જોઈએ, ડોક્ટરો શું કહી રહ્યા છે, તે તમામ બાબતે ચર્ચા કરીશું। સૌથી પહેલા જે બ્રેકિંગ છે તેના પર નજર કરી લઈએ, જે વિગતો સામે આવી છે। હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાથી વધુ એક બાળકનું મોત નિપજ્યું છે। ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 6ઠ્ઠા દર્દીનું મોત નિપજ્યું। ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતી 3 વર્ષની જે બાળકી છે તેનું મોત નિપજ્યું છે। હિંમતનગર સિવિલમાં સારવાર દરમિયાન વધુ એક બાળ દર્દી મોતને ભેટ્યું, એટલે કે ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતી આ બાળકીને હોસ્પિટલમાં લાવવામાં આવી હતી। હિંમતનગર સિવિલના વિશેષ વોર્ડમાં તેની સારવાર ચાલી રહી હતી અને સારવાર દરમિયાન જ તેનું મોત નિપજ્યું છે। અત્યાર સુધી ચાંદીપુરાથી 6 બાળકોના મોત નિપજ્યા છે, એટલે કે પોઝિટિવ રિપોર્ટ કે નેગેટિવ રિપોર્ટ આવે ત્યાં સુધી તો જે બાળક સારવાર લેતું હોય તે મોતને ભેટે છે, એટલે કે શંકાસ્પદ લક્ષણોની સાથે તેને દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ બાળકનું મોત થતું હોય છે। એટલે કે આંકડો વધુ હોઈ શકે, પરંતુ અત્યારે ઓફિશિયલી જે આરોગ્ય વિભાગ તરફથી જે આંકડા આવ્યા છે, જે પોઝિટિવ કેસના તે માત્ર 3 છે, પરંતુ આંકડો છે મોટો છે કારણ કે શંકાસ્પદ લક્ષણોમાં તેને ખપાવવામાં આવી રહ્યો છે ને ત્યાં જ્યારે બાળકનું રિપોર્ટ આવે છે, તેની સારવાર ચાલી રહી હોય તે દરમિયાન તો તેનું મોત થઈ જતું હોય છે, એટલે કે વધુ એક મોત નિપજ્યું છે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં। અને વિકાસ, જે પ્રકારે કહી શકાય કે મોત નિપજી રહ્યા છે, એટલે શંકા પણ જે પ્રકારે વધી રહી છે કે હવે હજુ કેટલા બાળકો મોતને ભેટશે। હિંમતનગર સિવિલમાં ચાંદીપુરાથી બાળકોના મોતનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, ત્યારે હિંમતનગર સિવિલ હોસ્પિટલના આરએમઓએ પણ નિવેદન આપ્યું છે। સિવિલ હોસ્પિટલમાં 9 દર્દીઓ સારવાર અર્થે આવ્યા હતા। 9 પૈકી 6 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા। 9 પૈકી 1 દર્દી પોઝિટિવ, જ્યારે 7 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે। હાલ 2 દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ પણ દર્દીઓના મોત થઈ રહ્યા છે, એટલે આ કહી શકાય કે જે વિગત સામે આવી છે તે ચોંકાવનારી અને ખાસ કરીને ધ્યાન દોરવા જેવી બાબત છે કે રિપોર્ટ નેગેટિવ આવી રહ્યા છે છતાં પણ બાળકોના મોત નિપજી રહ્યા છે। વિકાસ, બિલકુલ, મેલેરિયા, ડેન્ગ્યુ સહિતના વાયરસના પણ રિપોર્ટ થઈ રહ્યા છે। અહીંયાના જે આરએમઓ છે અને પીડિયાટ્રિક વિભાગના જે ડોક્ટર છે, બંને શું કહી રહ્યા છે સાંભળી લઈએ। તો આપણે 9 શંકાસ્પદ એડમિટ થયા છે બાળકો, જેમની ઉંમર 14 વર્ષથી ઓછી જ છે। હવે એમની અંદર અમારે 6 એક્સપાયરી થઈ છે અને પોઝિટિવ કેસ જોવા જઈએ તો એક ઉદયપુર રાજસ્થાનનું જ હતું, બાકીના બધા અત્યાર સુધી જે કેસીસ છે બધા નેગેટિવ છે। એક પેશન્ટને આજ સવારમાં જ એડમિટ થયું છે, એમની રિપોર્ટ અમે મોકલાઈ છે। અને કોઈ અનનોન વાયરસ હશે જો કે ચાંદીપુરા લાઈક બિહેવ કરે છે, એનું જો પ્રેઝન્ટેશન છે એનું જે ઇફેક્ટ આવે છે બાળકો ઉપર એ ચાંદીપુરા જેવું જ હશે, તો એમનું ટ્રીટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી તો અમે બધી સારવાર આપીએ છીએ, જે વાયરલ એન્સેફેલાઇટિસનો પ્રોટોકોલ હોય એ પ્રમાણે। અમે કીધું હતું કે જો 9 to 10 વાયરસ જે આપણે કોમનલી આપણે ટેસ્ટ કરીએ છીએ એ હજી નેગેટિવ આવે છે, તો પોસિબલ છે કે કોઈ બીજા વાયરસ હોય તો એમની અંદર ટેસ્ટનું થોડા એક્સટેન્શન કરી શકાય, મે બી સબટાઈપ હોઈ શકે એમનું વાયરસીસનું, તો એ પણ ટેસ્ટ થાય તો વધારે સારું। 26 તારીખે લઈને અત્યાર સુધીમાં ચાંદીપુરા સસ્પેક્ટેડ વાયરસની અંદર
9 દર્દીઓ આપણા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે. એની અંદર 8 જણનો રિપોર્ટ આવી ગયેલો છે અને એક રિપોર્ટ આવવાનો બાકી છે. એમાં એક પોઝિટિવ આવેલું, એનું મૃત્યુ થયું છે અને એક સાજો થઈને ઘરે ગયો છે. આપણી હોસ્પિટલમાં 5 જણના મૃત્યુ થયેલા છે અને એક ઘરે ગયો તો એનું મૃત્યુ થયું છે. અને અત્યારે હાલ સારવાર હેઠળ 2 દર્દી છે, એમાંથી એકનો રિપોર્ટ નેગેટિવ છે પણ એ વેન્ટિલેટર ઉપર છે. અને રાતના લગભગ 3 વાગે એક મેઘરજથી રિફર થઈને બીજું દર્દી આવ્યું છે જે ક્રિટિકલ છે અને આવતાની સાથે જ એને વેન્ટિલેટર પર મૂકવું પડ્યું છે અત્યારે. અને એનો રિપોર્ટ લઈ અને અમે તપાસ માટે ગાંધીનગર મોકલી આપ્યો છે. એનો રિપોર્ટ આવશે એટલે ચોક્કસ ખબર પડશે. આપણા પાસે જ્યારે જનરલી દર્દી આવે છે ત્યારે ક્રિટિકલ કન્ડિશનમાં જ આવે છે, જેથી કરીને એમને સીધા વેન્ટિલેટર પર મૂકવાની પરિસ્થિતિ ઊભી થાય છે. તો તમે સમજી શકો છો કે સ્થિતિ કેવી ગંભીર અને વિકટ બની છે. કેટલાક લોકો એવા પણ છે કે જાણ કરતા જ નથી ને પછી જ્યારે ગંભીર કેસ થઈ જાય ત્યારે હોસ્પિટલ પહોંચે ને પછી વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડતી હોય છે. ને કેટલાક કેસ એવા પણ છે નેગેટિવ આવ્યા છતાં પણ લોકોના મોત થયા. એટલા માટે જ તકેદારી રાખવી ખૂબ જરૂરી છે. આપણે ઝડપથી સમજી લઈએ કે આખરે આ ચાંદીપુરા વાયરસ છે શું, લક્ષણો શું છે, કેવી રીતે બચવું, સાવચેતી શું રાખવી. તો કાચા અને પાકા મકાનની તિરાડોમાં આ વાયરસ જોવા મળતો હોય છે, એટલે કે જે સેન્ડ ફ્લાય હોય છે એના કારણે આ વાયરસ ફેલાતો હોય છે. અને ભેજવાળું વાતાવરણ ત્યાં એના માટે અનુકૂળ વાતાવરણ છે અને એવું જો વાતાવરણ રહ્યું સતત એવું રહે છે એના કારણે પણ આવી સ્થિતિ સર્જાઈ શકે. સ્વચ્છતાનો અભાવ ત્યાં પણ આવી સ્થિતિ. તકેદારી રાખો કે મકાનમાં રહેલી તિરાડો તુરંત જ પૂરી દેવી જોઈએ. સરકાર, આરોગ્ય વિભાગ તો કામ કરે છે પણ તમે પણ સામેથી ઇનિશિયેટિવ લઈ લો. બાળકને આખા કપડાં પહેરાવો. 14 વર્ષથી નાના બાળકો છે એને આખા કપડાં પહેરાવી રાખો, મચ્છરથી એને બચાવો. અને બાળકને, નાના માસૂમ બાળકો છે એમને મચ્છરદાનીમાં જ સુવડાવવાનો આગ્રહ થોડો સમય રાખો આ સિઝન દરમિયાન, તો તમે બાળકને બચાવી શકો છો, એની તકેદારી રાખી શકો છો. વાયરસથી લક્ષણો શું છે કે તાવ અને જો માથું દુખે તુરંત જ તમે ડૉક્ટરની સલાહ લો. મેડિકલમાંથી કોઈ દવા ન લો, સીધા જ તમારા ફેમિલી ડૉક્ટરને બતાવો. હવે આ સેન્ડ ફ્લાયની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? સેન્ડ ફ્લાય તેની ઉત્પત્તિ માટે ઈંડા મૂકે છે. જે તિરાડો હોય છે, ભેજવાળું વાતાવરણ હોય છે એના માટે અનુકૂળ હોય છે, ત્યાં ઈંડા મૂકે છે. અને ઈંડામાંથી મચ્છરની જેમ કોશેટોમાંથી માખી બનતી હોય છે અને એ કરડવાથી આ અલગ અલગ લક્ષણો જોવા મળતા હોય છે. અને સેન્ડ ફ્લાય સામાન્ય માખી કરતાં 4 ગણી નાની હોય છે, એટલે દેખાતી પણ નથી. અને એટલા માટે ખ્યાલ નથી આવતો કે ભાઈ એ એરિયામાં સ્વચ્છતા નથી, તો પછી આનું જોખમ છે કે કેમ. સેન્ડ ફ્લાય કાચી પાકી દિવાલોની તિરાડોમાં ઈંડા મૂકે છે. એટલે તમે જુઓ કે જો ઘરમાં તિરાડો છે, માટીવાળું મકાન છે, ભેજવાળું વાતાવરણ છે, તો એ તમારે થોડું ઠીક કરાવવું પડશે. ભેજવાળા વાતાવરણમાં જ સેન્ડ ફ્લાય ઈંડા મૂકતી હોય છે. અને ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ ગાર અને લીપણવાળા જે ઘરો હોય છે ત્યાં નાના છિદ્રોમાં સેન્ડ ફ્લાય રહે છે. એનાથી સાવચેત રહેવું અત્યારની સ્થિતિએ ખૂબ જરૂરી છે. હવે ચાંદીપુરા, એના દ્વારા ફેલાતા રોગ કયા છે? ચાંદીપુરા કાલા આઝાર, આ તેના દ્વારા ફેલાતો આ એક રોગ છે. અને 14 વર્ષના સુધીના બાળકો છે એમાં આ સેન્ડ ફ્લાય દ્વારા ફેલાતો રોગ આવતો હોય છે. એ અત્યારની આ વિગત છે. અને પહેલું લક્ષણ શું છે? બાળકને સખત તાવ આવો. જો સતત તાવ આવી રહ્યો છે, વધારે તાવ આવી રહ્યો છે તો ચેતી જવું, એ એમાં હિતાવ છે. સાથે સાથે જાડા ઉલટી થવી એ પણ એક ચાંદીપુરા વાયરસનું એક લક્ષણ છે. તાવ આવવું, જાડા ઉલટી થવી, કે પછી માથું સતત દુખતું રહેવું, કે પછી ખેંચ આવી, ક્યારેક અર્ધબેભાન અવસ્થા, કે પછી સંપૂર્ણપણે બેભાન થઈ જાય એવી સ્થિતિ પણ બાળકની જો થાય તો તમારે ચેતવી જવું જોઈએ. અને બચવાના ઉપાય શું છે? તો ઘરની દિવાલોમાં અંદર અને બહારના છિદ્રો હોય કે પછી તિરાડો, એને તુરંત જ તમે પૂરી દો. ઘરમાં હવા ઉજાસ રહે તેવી વ્યવસ્થા કરો. વેન્ટિલેશન યોગ્ય રહે તેવી વ્યવસ્થા કરવી જરૂરી છે. સ્વચ્છતા જાળવો. સાથે સાથે 14 વર્ષ સુધીના જે બાળકો છે એને મચ્છરદાનીમાં સુવડાવવાની પણ કહેવામાં આવે છે, કે એવો આગ્રહ કરવામાં આવે છે કે બાળકોને મચ્છરદાનીમાં સુવડાવો. બાળકોને આંગણામાં ખુલ્લા શરીરે રમવા ન જવા દો. જંગલ વિસ્તાર છે ત્યાં પણ બાળકોને ન જવા દો એવી પણ અપીલ સરકાર તરફથી, આરોગ્ય વિભાગ તરફથી થઈ રહી છે. અને જો લક્ષણો જણાયા તમામમાંથી તો તુરંત જ તાત્કાલિક સારવાર બાળકને અપાવો, કારણ કે આનો જે પીરિયડ છે એ લગભગ 24 થી 48 કલાકનો છે અને તુરંત જ બાળકોને સારવાર મળવી જરૂરી છે.
ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગના નાયબ નિયામકે પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પંચમહાલમાં શંકાસ્પદ ચાંદીપુરાના 13 દર્દીઓ મળી આવ્યા. ગોધરા સિવિલ ખાતે દર્દીઓને સારવાર માટે લાવવામાં આવ્યા હતા. 13 પૈકી 2 દર્દીઓના સારવાર દરમિયાન મોત નીપજ્યા અને એક બાળ દર્દીનું પણ શંકાસ્પદ ચાંદીપુરાથી મોત નીપજ્યું છે. તો જે મોત નીપજ્યો એના આંકડા સામે આવ્યા છે અને તેમાં શંકાસ્પદ રીતે ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. જે પ્રકારે મારા સહયોગીએ જણાવ્યું કે ચાંદીપુરા વાયરસ ખરેખર શું હોય છે, સેન્ડફ્લાય માખી દ્વારા ફેલાતો હોય છે, શું કાળજી રાખવી, તકેદારી રાખવી, તમામ બાબતો અત્યારે જરૂરી છે. કારણ કે ચોમાસાની સિઝન છે, ભેજવાળું વાતાવરણ રહેતું હોય છે અને આ સમયગાળા દરમિયાન જ સેન્ડફ્લાય માછી છે, કાચા પાકા જે મકાનો હોય છે, તિરાડો હોય છે, તેમાં આ માખી હોય છે તે પોતાના ઈંડા મૂકતી હોય છે, પોતાનો વ્યાપ વધારતી હોય છે અને ક્યાંક ને ક્યાંક આ કરડવાથી બાળકો છે તે બીમાર પડતા હોય છે. ચાંદીપુરા વાયરલ ઇન્સેફેલાઇટિસના પંચમહાલ જિલ્લામાં ટોટલ 13 કેસ રિપોર્ટ થયા છે, જેમાંથી 2 પોઝિટિવ છે અને 6નો રિઝલ્ટ પેન્ડિંગ છે અને 2 કેસીસ સાજા થઈને આપણે એ ઘરે એમને મોકલાવવામાં આવ્યા છે. અને અત્યારે જે 6 કેસીસ જેનો રિઝલ્ટ પેન્ડિંગ છે એને માટેથી પણ સૂચનાઓ આપવામાં આવી છે, ટોટલી 1 થાય. અને તમામ 24 ગામો જો ભૂતકાળમાં જ્યાં ચાંદીપુરા વાયરસના કેસીસ મળ્યા હતા એ જગ્યાએ સર્વેલન્સ સ્ટેનન કામગીરી, ડસ્ટિંગની કામગીરી, સ્પ્રિંગની કામગીરી, બીજી બધી કામગીરી અહીંયા ચાલુ છે. અહીંયા આ રોગ એક સેન્ડ ફ્લાય મારફતે થાય છે અને સેન્ડ ફ્લાય પણ રિકવર થયા છે જે પોઝિટિવ નીકળ્યા છે અને એને માટે બી એન્ટી ઇન્સેક્ટિસાઇડ એક્ટિવિટી ઓલરેડી અહીંયા ચાલુ છે. તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધતો જોવા મળ્યો. વાયરસને લઈને પીડિયાટ્રિશિયન ડોક્ટરની સાથે પણ ખાસ વાતચીત કરવામાં આવી. તેમણે જણાવ્યું કે 15 વર્ષથી નાના બાળકો હોય તેમને આ પ્રકારનો રોગ થતો હોય છે. તેમને સેન્ડફ્લાય માખી કરડવાથી આ શંકાસ્પદ લક્ષણો જોવા મળી રહે છે અને ખાસ કરીને તેમણે શું સલાહ આપી તે પણ સાંભળી લઈએ. 9 મહિનાથી લઈને 14 વર્ષ સુધીના બાળકોમાં જોવા મળી રહ્યા છે. એમાં તો સૌથી વધારે તો આપણને સિમ્ટમ્સ કહીએ તો એમાં સૌથી વધારે તાવ છે, પછી વોમિટિંગ થવી, વીકનેસ આવવી, બાળક ઢીલું પડી જવું અને વધારે પડતા સિવિયર કેસમાં ખેંચ આવવી અને ARDS એટલે કે શ્વાસમાં તકલીફ પડવી અને વધારે પડતા કેસમાં ગંભીર કેસમાં બાળક વેન્ટિલેટર પર પણ જવાની શક્યતા હોય છે. સૌથી પહેલાં તો આપણે સ્વચ્છતા જાળવવી જોઈએ. જે મચ્છરનો ઉપદ્રવ છે એ આપણે અટકાવવો જોઈએ, કેમ કે મચ્છર અને માખીથી આ રોગ ફેલાય છે. એટલે ફૂલ બાયના કપડાં પહેરાવવા જોઈએ. આપણે જે સૂતી વખતે છે મોસ્કીટો નેટનો વપરાશ કરવો જોઈએ, કાં તો ઓડોમોસ જે મોસ્કીટો રિપેલન્ટ હોય છે એનો યુઝ કરવો જોઈએ. ખાસ કરીને સ્વચ્છતા જાળવીએ તો આમાં આપણે ખાસ એવી સફળતા મેળવી શકીએ. રાજ્યમાં ચાંદીપુરા સંક્રમણ મુદ્દે આજે આરોગ્ય વિભાગની બેઠક મળી. આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ અને વાયરસ નિયંત્રણ પર ચર્ચા થઈ. કહેવામાં આવ્યું 27 શંકાસ્પદ કેસના સેમ્પલમાંથી 19 નમૂનાના પરિણામ આવ્યા. 7 સેમ્પલ પોઝિટિવ અને 12 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ છે. દવા ફોકિંગ સર્વેલન્સ સઘન કરાવવા માટે પણ આદેશ અપાયો. ચાંદીપુરાથી અત્યાર સુધીમાં 3 બાળકોના મોત થયા છે તેવું આરોગ્ય વિભાગનું કહેવું છે. શું કહેવામાં આવ્યું ત્યાંથી એ પણ સાંભળીએ. અત્યાર સુધીમાં કુલ 27 શંકાસ્પદ દર્દીઓના યાની કે બાળકોના બ્લડ રિપોર્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 7 બાળકો આ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યા છે. 7 બાળકોમાંથી 3 બાળકોના દુઃખદ મોત થયા છે, જે ચાંદીપુરા વાયરસથી જ એમનું અવસાન થયેલું છે મળ્યું છે. એ વિસ્તારમાં તો અમારી ટીમ દરેક ક્ષેત્રે પર એમનું દવા છંટકાવથી લઈ અને બધું જ જે આગોતરું આયોજન હોય કરી દેવામાં આવ્યું છે. પેશન્ટો આવ્યા 10 વર્ષ અને એથી નીચેના બાળકો આવ્યા છે. તો મારી વિનંતી એ છે કે કાચા ઘરની અંદર નાની એવી તિરાડ હોય તો લીપણ અથવા ગાર કરીને એમને એ તિરાડો બોરવી જોઈએ, જેથી કરીને આરોગ્ય વિભાગવાળા સ્પ્રે છાંટે અથવા તો દવાનો છંટકાવ કરે, જેથી કરીને એ માખી જીવંત ન રહે. તો આજ અંગે ચર્ચા કરીશું. આપણી સાથે ડોક્ટર જોલી વૈષ્ણવ જોડાઈ ગયા છે, સિવિલ હોસ્પિટલના HOD છે પીડિયાટ્રિક વિભાગના. મેમ આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. ડોક્ટર પ્રણવ પુનાસનવાલા પણ જોડાઈ ગયા છે, સાબરકાંઠા સિવિલ હોસ્પિટલના આઈ ઓફિસર. સર આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. પહેલાં મેમ આપની પાસે આવવા માંગીશ કે આ
ચાંદીપુરા વાયરસ આઉટબ્રેક ફરી એકવાર આ વખતે ગુજરાતમાં થયો છે અને આપ પહેલા એને કેવી રીતે જુઓ છો, શું પ્રતિક્રિયા આપશો? આ પહેલાં પણ 2024માં ચાંદીપુરા વાયરસનું ઇન્ફેક્શન થયેલું, ત્યારે જે રીતના અમને સાઇન સિમ્ટમ જોવા મળેલા સેમ પેટર્ન અત્યારે પણ જોવા મળી રહી છે. હાલમાં સિવિલમાં અમારે 2 દર્દી આવેલા, એ બંનેનું સેમ સાઇન સિમ્ટમ હતા જે અમે 2024માં જોયેલા. ખાસ કરીને બાળકોને પહેલું સિમ્ટમ જે આવે છે એ તાવનો હોય છે અને 24 કલાકની અંદર તાવ સાથે બાળકને ઝાડા ઉલટી થતું હોય છે અને સાથે સાથે ખેંચ આવતી હોય છે. સામાન્ય રીતે બાળકને 24 થી 48 કલાકની અંદર બાળકને ખેંચ, પછી સીધું લીવર ઉપર વાયરસનો એટેક થતો હોય છે અને એના હિસાબે હિપેટિક ફેલિયરમાં જતું હોય છે, જેના કારણે હિપેટિક ફંક્શન જે આપણે કહીએ લીવરનું ફંક્શન બગડી જતું હોય છે અને એના કારણે બ્લીડિંગ ચાલુ થઈ જતું હોય છે બાળકોની અંદર. એટલે 48 કલાકની અંદર આ વાયરસ એટલો બધો ઘાતક છે કે 48 કલાકમાં બાળકો જો સારા થઈ જાય છે, શરૂઆતથી જ પહેલાં જ લક્ષણથી આવી જતા હોય છે અને ઇમ્યુનિટી સારી હોય તો એ લોકોને સારું થતું હોય છે, નહીંતર 48 કલાકમાં આપણે બાળકોને ગુમાવવા પડતા હોય છે. જી ડૉક્ટર પ્રણવ, આપનું શું કહેવું છે? સાબરકાંઠા હિંમતનગરના ઘણા બધા કેસો, એક કેસ જે રાજસ્થાનથી આવ્યો તો બાળકનું પણ મોત થયું છે. ઓવરઓલ ત્યાં શું સિચ્યુએશન? ઓલ ઓવર કહેવાય તો અહીંયા પણ ઘણા બધા સસ્પેક્ટેડ કેસીસ અમે જેના સેમ્પલ મોકલ્યા છે. ઓલમોસ્ટ બધાની મોડસ ઓપરેન્ડી સેમ જ હોય છે. મોડ ઓફ ઇન્ફેક્શન જે રીતે લાગે છે અને પેશન્ટો 1-2 દિવસમાં તો એડમિટ થઈને એક્સપાયર થઈ જાય છે, એટલો જલ્દી વ્યાપ થતો હોય છે વાયરસનો. પેશન્ટોને ઘણા ઓલમોસ્ટ જે પેશન્ટ અમારા ત્યાં પોઝિટિવ આવ્યું હતું, એક પેશન્ટ એ ઓલમોસ્ટ સિમ્ટમ ચાલુ થયા અને એક્સપાયર થયો, એની વચ્ચે ઓલમોસ્ટ 24 કલાકનો બી ડિફરન્સ નહોતો. એટલે તમે કહી શકાય કે પેશન્ટ કે બાળક જે હરતું ફરતું હોય, અસિમ્પ્ટોમેટિક હોય અને એને તાવ આવે ને 1-2 કલાકમાં કાં તો તાવની જોડે જ પેશન્ટને ખેંચ આવી જવી, કાં પછી પેશન્ટ બેભાન થઈ જવું, પ્લસ ઝાડા ઉલટી એને શરૂઆતમાં 1-2 વાર થયેલા હોય. આવા બધા જે સિમ્ટમ છે પેશન્ટોને થતા હોય છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં એમની પરિસ્થિતિ વણસી જતી હોય છે. મતલબ જેટલા બી પેશન્ટો દાખલ થવા આવે છે એ બધા આવે એવા સીધા જ અમારે વેન્ટિલેટર ઉપર મૂકવા પડે છે કે જેમને ખૂબ જ સઘન સારવારની જરૂર પડતી હોય છે. અને વેન્ટિલેટર પર મૂક્યાના થોડાક સમયમાં જ બાળકો કાં પછી એકદમ ખરાબ થઈ જતા હોય છે, કાં એમનું મૃત્યુ થઈ જતું હોય છે. અને જેટલા પેશન્ટો એક્સપાયર થયા છે પોઝિટિવ કાં પછી શંકાસ્પદ, એ બધા બાળકો 24 થી 48 કલાકથી વધુ ખેંચી શક્યા નથી. તો ડૉક્ટર પ્રણવ, એમની હિસ્ટ્રી શું હોય છે? સીધા જે સિવિલ હોસ્પિટલ આવે છે કે પછી એમના સ્થાનિક ક્લિનિકમાં ફેમિલી ડૉક્ટરને બતાવે, ત્યાં થોડી સારવાર લે, પછી આપની જોડે આવે છે? ના, મતલબ બહુ શોર્ટ હિસ્ટ્રી હોય છે પેશન્ટોની. મતલબ સમજો એમને બપોરે ઝાડા ઉલટી થયા, તાવ આવ્યો અને 1-2 કલાકમાં તો એ લોકોને ખેંચ આવી જાય છે કે બેભાન થઈ જાય છે. નજીકમાં જો અવેલેબિલિટી હોય તો એ લોકો જતા હોય છે, નહીં તો સીધા જ અમારે ત્યાં સિવિલ હોસ્પિટલમાં એ લોકો દાખલ થતા હોય છે. અને નજીકમાં જાય તો પણ ત્યાં રાખવા જેવી પરિસ્થિતિ હોતી જ નથી એમની, કારણ કે પેશન્ટોને એટલી સઘન સારવારની જરૂર હોય છે કે જ્યાં ટર્સરી લેવલનું આઈસીયુ હોય, એટલા જગ્યાએ ડૉક્ટરો હાજર હોય, 24 કલાક એમનું મોનિટરિંગ થઈ શકે, નર્સિંગ સ્ટાફ હોય, એટલા ઇક્વિપમેન્ટ હોય, વેન્ટિલેટર હોય, એવી જગ્યા પર જ એમને મોકલવા હિતા હોય છે અને ત્યાં જ એમને જવું પડે છે. એટલે ઓલમોસ્ટ બધા પેશન્ટો ડાયરેક્ટલી અમારા ત્યાં જ આવી જાય છે, કાં પછી કોકને બતાવીને આવે પણ દાખલ ના થયા હોય. તો તમે તો જે રીતે કહી રહ્યા છો, મોટો પડકાર તો એ છે જો એ સિમ્પ્ટોમેટિક કેસ આવ્યા તો એ તો ખબર જ નહીં પડે, જે આપણે લક્ષણો બતાવી રહ્યા છે કે તાવ આવો, ઉલટી થવી કે થોડી એને ખેંચ આવી, જો એ દેખાતું જ નથી તો કેવી રીતે ખબર પડશે કે ભાઈ આ બાળક એ વાયરસની ચપેટમાં આવી ગયું છે? ના, તાવ આવે છે એ બધું તો થતું હોય છે ને. હું એમ કહું છું કે સમયગાળો ખૂબ જ ઓછો હોય છે. અચ્છા, તમને એક્શન લેવાનો કાં પછી પેશન્ટને બીજા દિવસે સવારે દવાખાને જાય એવો રાહ જોવાનો સમય નથી મળતો. જેમ કે સમજો રાતે તાવ આવ્યો, 1-8 કલાકમાં ખેંચ આવી ગઈ કે બેભાન થયું અને પેશન્ટના 2-4 કલાકમાં તો એનું બ્રિધિંગ એટલું ખરાબ થઈ જાય છે કે પછી પેશન્ટને ખેંચ એટલી બધી આવે છે કે એને વેન્ટિલેટર પર મૂકવું પડે કે બીજી બધી સારવારની. એટલે એ ઘરે તો રહી જ શકે નહીં, એટલું ખરાબ જે પેશન્ટને વર્ઝન થતું હોય છે, એને સમયગાળો ખૂબ જ ઓછો રહેતો હોય છે.
એટલે આના જેટલા પરથી બી એટલું બાળકો કહી હોય છે શકાય કે બધા ખૂબ અત્યાર સુધી ટૂંકા અમારે ત્યાં જેટલા ગાળામાં આવ્યા છે જે બધા વાયરસ છે તે આખા પૂર- શરીરમાં ફેલાઈ જતો હોય છે. ડોક્ટર સાહેબ, જોલી મેડમ, આપની પાસે આવવા માંગીશ કે જે પ્રકારે કહી શકાય કે ચાંદીપુરા વાયરસને સૌથી પહેલો સિમ્ટમ એ છે કે તાવ આવે છે, પરંતુ સમજી કેવી રીતે શકાય કે ચાંદીપુરા વાયરસના લીધે તાવ આવ્યો છે? કારણ કે ત્યારે તો સિઝનલ કહી શકાય રોગો પણ થતા હોય છે, ડેન્ગ્યુ, મલેરિયા અને એ પ્રકારના સિમ્ટમ્સ પણ હોઈ શકે છે. શું ફેરફાર જોવા મળે છે ચાંદીપુરા વાયરસમાં અને મેલેરિયા અને ડેન્ગ્યુ હોય એમાં? એટલે ખાસ કરીને જે મેલેરિયા અને ડેન્ગ્યુ હોય એની અંદર બાળકોને તાવ સાથે માથાનો દુખાવો થતો હોય છે, અને ડેન્ગ્યુ હોય તો પેટમાં દુખવાનું બાળકની ફરિયાદ હોય છે. ઝાડા ઉલટીને એવું સામાન્ય રીતે આ બધામાં નથી જોવા મળતું, ડેન્ગ્યુમાં અને મલેરિયામાં. જ્યારે ચાંદીપુરા છે એની અંદર સૌથી જે કહી શકાય મુખ્ય લક્ષણ એ તાવ, એની સાથે ઝાડા ઉલટી, અને 24 કલાકની અંદર કાં તો ખેંચ આવી જાય છે, કાં તો બાળકને લોહી છે, ધારો કે લીવર ઉપર વધારે અસર થઈ ગઈ તો તરત જ ઉલટીઓ લોહીની ચાલુ થઈ જતી હોય છે. એટલે વધારે જે ઇફેક્ટ છે ચાંદીપુરાની એ લીવર અને બ્રેઇન ઉપર હોય છે. લીવર ઉપર થાય તો લીવર ફેલિયરમાં જતું રહે છે 24 થી 48 કલાકમાં, અને બ્રેઇન ઉપર થાય તો ખેંચ આવવા લાગે છે અને બેહોશ થઈ જાય છે બાળક. જ્યારે ડેન્ગ્યુમાં આ રીતની નથી હોતી, એમાં સમય મળે છે આપણને કે 2-3 દિવસનો તાવ હોય, આંખની આજુબાજુ ભારે ભારે લાગવું બાળકને, અને હાડકામાં સખત દુખાવો, એ ટાઈપના લક્ષણો જોવા મળે છે. જ્યારે આમાં એ રીતના નથી હોતા લક્ષણો. પણ જો કોઈ બાળકને તાવ આવ્યો છે, તેને હોસ્પિટલ લાવવામાં આવે છે, તો તેને કેવા પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય છે? એટલે સામાન્ય રીતે અમારી પાસે તાવ જે બાળકને આવતો હોય, એટલે જો એક્ટિવ એલર્ટ બચ્ચું હોય છે તો અમે જોઈએ છે કે સાથે બીજા સિમ્ટમ્સ હોય તો મોટી હોસ્પિટલોમાં તો આપણે બ્લડ ટેસ્ટ ને એ બધું કરાવતા હોય છે, અને વાયરસ હોય તો મોટાભાગના રિપોર્ટ નોર્મલ આવવાની શક્યતાઓ હોય છે. પણ એવા બાળકોને ઓબ્ઝર્વેશનમાં જે થોડાક પણ એવા લાગે બાળક કે ઢીલા છે, અથવા તો જે વજન ઓછું ધરાવતા હોય, કે જે વારંવાર બીમાર પડતા હોય, કે જૂની કોઈ બીમારી હોય, તો એવાને આપણે થોડું વિજિલન્ટ રહીને ઓબ્ઝર્વેશનમાં એડમિટ કરવા જોઈએ આવા બાળકોને. પર્ટિક્યુલરલી જે ગામડામાંથી આવે છે, જે કાચા મકાનમાં રહેતા હોય છે, ખેતરમાં રહેતા હોય છે, આવા બાળકો પર થોડું મોનિટરિંગની જરૂર રહે અને એડમિટ કરવાની જરૂર રહેશે વધારે. ઓકે ડૉક્ટર પ્રણવ, અત્યાર સુધીમાં જે કેસ આવ્યા એ લોકોની હિસ્ટ્રી શું છે? બધા શું ગ્રામ્ય વિસ્તારમાંથી જ આવેલા છે કે પછી શહેરી વિસ્તારના પણ કેસ અહીંયા નોંધાયેલા છે? ના, ઓલમોસ્ટ બધા ગ્રામ્ય વિસ્તારના જ હોય છે. શહેરી વિસ્તારના તો આઈ થિંક અમારે ત્યાં હજી સુધી કોઈ આવ્યું નથી. બધા ગ્રામ્ય વિસ્તારના પુઅર લોકાલિટીના હોય, આપણે વાત થઈ એવી રીતે કાચા પાકા મકાનમાં રહેતા હોય એવા હોય, પ્લસ એમની વજન ઓછું હોય, ઇમ્યુનિટી ઓછી હોય, આવી બધા જે લક્ષણો ધરાવતા હોય અને આવી લોકાલિટીમાં રહેતા હોય એવા બાળકો વધારે જોવા મળે છે. અચ્છા, પ્લસ આપે જે અગાઉ પૂછ્યું કે શું સિમ્પટમ હોય કે કેવા બાળકો, યસ હા બોલો. યસ, કન્ટિન્યુ કરો. હા, કે કેવા બાળકોને તમારે સઘન સારવારમાં મોકલવા કે આગળ મોકલવા, તો એમાં એવું કહી શકાય કે જે બાળકોને તાવ છે પણ માનસિક અસરો જે ઊભી થઈ, જેવી કે ખેંચ આવવી, એકદમ બીમાર જેવું પડી રહેવું, ખાવું પીવું નહીં, બેભાન જેવી અવસ્થામાં થઈ જવું, કાં પછી ઉલટીઓ સતત થતો જવું, શ્વાસ એકદમ વધી જવું, આવા બધા બાળકોને તાત્કાલિક જ્યાં મોટું દવાખાનું હોય કે જ્યાં આવી બધી સર્વિસ અવેલેબલ હોય ત્યાં એમને રિફર કરવા. તો આવા બાળકોને તાત્કાલિક સારવારની જરૂર. બાકી તાવ આવવા એવા તો ઘણા બાળકો હોય છે, પણ બધા એવા લક્ષણો ધરાવતા હોતા નથી. અચ્છા, તો આમાં પ્રિએમ્પ્ટિવ એક્શન આપણે શું લઈ શકીએ? જો પહેલાથી જ કોઈ સુરક્ષા કવચ બાળકોને આપણે આપવું હોય તો કઈ તકેદારી, કયા પગલાં આપણે લઈ શકીએ? હા, તો અગાઉ જે વાત થઈ એ મુજબ બાળકોને આખી બાઈના કપડાં પહેરાવવા, ઘરમાં જે બી ચેન્જીસ કરાવવાના છે કે નાની અમથી તિરાડો હોય, ભેજવાળી જગ્યાઓ હોય, ખૂણા ખાચરા હોય કે જ્યાં સેન્ડ ફ્લાય ઈંડા મૂકી શકે છે, એવી જગ્યાઓ પૂરી દેવી. ઘરની આજુબાજુ પાણી ના ભરાઈ રહે એવું ધ્યાન રાખવું. બાળકો સૂઈ જાય ત્યારે એમને મોસ્કીટો નેટમાં સુવડાવવા કે પછી મોસ્કીટો રિપેલન્ટ જેવી વસ્તુઓ ચામડી પર લગાડવી. અને જંગલ વિસ્તાર કે ઝાડી વિસ્તાર હોય કે જ્યાં સેન્ડ ફ્લાય કરડવાના ચાન્સીસ છે, એવી બધી જગ્યાઓ બાળકો ના જાય એની તકેદારી રાખવી.
ડોક્ટર પ્રણવ, જે કેસ સામે આવી રહ્યા છે એવું ધ્યાન રાખવું, કારણ કે જી. થઈ ગયા પછી તો આપણી જોડે કાંઈ ટાઈમ જ નથી રહેતો. બિલકુલ, મારો એ જ સવાલ છે કે ટૂંકા સમયમાં આ વાયરસ ઝડપથી ફેલાઈ જતો હોય છે, પરંતુ પ્રી સપ્લિમેન્ટના ભાગરૂપે બાળકોને જે ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટે, જેમનામાં ઇમ્યુનિટી ઓછી છે, તેમની માટે કોઈ પ્રી સપ્લિમેન્ટ આપ સજેસ્ટ કરી શકો? વિધિન 1 to 2 days ઇમ્યુનિટી બૂસ્ટ થાય એવું કંઈ જ હોતું નથી. બાળકોનું ન્યુટ્રિશન સારું હોય, વેક્સિન ટાઈમે ટાઈમે લીધેલી હોય, વજન સારું હોય, આ બધી જ વસ્તુ છે કે જે ઇમ્યુનિટી જેની ઓલરેડી સારી હશે દે વિલ સર્વાઈવ. જેની ખરાબ હશે અને ઇન્ફેક્શન લાગશે તો દે વિલ બી એટ હાઈ રિસ્ક. બાકી 2 દિવસ 4 દિવસમાં ઇમ્યુનિટી બૂસ્ટ થાય એવું કશું જ હોતું નથી. એટલે ચાંદીપુરા વાયરસથી રક્ષણ મળી શકે તેની માટે કોઈ બાળકોને અત્યારે જે સિઝન ચાલી રહી છે તેમાં કોઈ તકેદારીના ભાગરૂપે આપે કહ્યું કે આખીબાઈના કપડાં પહેરાવવા જોઈએ ને મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ, પરંતુ મેડિકલી રીતે પણ કોઈ એવી તો ટેબ્લેટ્સ છે કે પછી એવા કોઈ પ્રી સપ્લિમેન્ટ્સ હશે કે જે બાળકોને આપવાથી તેમની ઇમ્યુનિટી જળવાઈ રહીને આ ચાંદીપુરા વાયરસથી તેમને રક્ષણ મળે? એઝ સચ ક્લિયર કટ કશું જ નથી. બાકી વિટામિન સી છે કે જેમાંથી મળી રહે એવો કોઈ ડાયટ લેવું, વિટામિન એ મળી રહે એવું ડાયટ લેવું, આટલું કરી શકો છો તમે. બાકી તાત્કાલિક તમે એવું કશું જ કરવું અશક્ય છે કે તમે ગોળી લો અને તમને ચાંદીપુરા વાયરસનું ઇન્ફેક્શન ના લાગે. ઓકે, વિભાગ પાસેથી અપેક્ષા શું છે? પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણી જોડે છે, ટેસ્ટિંગની વાત હોય કે પછી જે પણ સારવાર આપવાની વાત હોય, સરકાર પાસેથી, વિભાગ પાસેથી અપેક્ષા શું છે? વિભાગ જોડેથી જેટલી અપેક્ષા છે બધું ઓલમોસ્ટ કહી શકાય તો સરકારી હોસ્પિટલોમાં ઓલમોસ્ટ બધું અવેલેબલ છે. અપેક્ષા એટલી જ છે કે જે ના થાય એની તકેદારીઓ તાત્કાલિક વધુમાં વધુ સઘન રીતે એ કામગીરી કરવામાં આવે, દવાનો છંટકાવ કરવામાં આવે, એવા દરેક સાઇટ કે જ્યાંથી સેન્ટ ફ્લાય દ્વારા ચાંદીપુરા વાયરસ બાળકોમાં જઈ રહ્યું છે બધી સાઇટો ડિટેક્ટ થાય અને આ રોગને થતો અટકાવી દેવાય. બાકી બધી વસ્તુઓ તો આપ સરકારમાં અવેલેબલ છે, દેટ ઇઝ ગુડ. ઓકે, ડૉક્ટર જોલી, આપ માતા પિતાને શું મેસેજ આપવા માંગશો અને સરકારને પણ આપ આ માધ્યમથી કંઈ કહેવા માંગતો? માતા પિતાને તો એટલું કહી શકાય કે બાળકોને જે અગાઉ વાત કરી એ પ્રમાણે આખા કપડાં પહેરાવા જરૂરી હોય છે અને એવી જગ્યાએ રમવા ન જવા દેવા કે જ્યાં કાદવ કીચડ ને જે માટી વધારે હોય, ભીની, જ્યાં ભેજની શક્યતાઓ હોય એ, અને મચ્છરદાનીમાં સુવડાવવાનું રાખવું. તાવ આવે, કોઈ પણ જાતનો તાવ હોય પણ એમાં લિક્વિડ આપવું વધારે જરૂરી છે, ખાસ કરીને ગ્લુકોઝવાળું, કારણ કે ચાંદીપુરામાં અમે જોઈએ છીએ કે લીવર ઉપર અસર થાય છે અને હાઇપોગ્લાયસેમિયા એટલે કે સુગર ઘટી જતી હોય છે. એવા બાળકોને ટ્રાન્સફર જ્યારે આપણે રિફર કરીએ નાની હોસ્પિટલથી મોટી, તો રસ્તામાં હાઇપોગ્લાયસેમિયાના હિસાબે પણ ખેંચ આવવાની શક્યતાઓ હોય છે. તો આવા બાળકોને કોઈ પણ બાળકને તાવ આવે તો એને લિક્વિડ અને ખાસ કરીને ગ્લુકોઝવાળું આપવામાં આવે તો એ એક ફાયદો કરી શકે. બીજું જે આપે વાત કરી એ રીતે કાચા મકાનો છે, તિરાડો બુરવાનું જે મેલેથોનિન નામનો સ્પ્રે, જે આપણે ઇન્સેક્ટિસાઇડ છે, એ જ્યાં પણ આપણે પાણીના ખાબોચિયા ભરાયા હોય અથવા તો તિરાડો હોય ત્યાં સઘન રીતે કાર્ય કરવામાં, આમ તો સરકાર કરે જ છે બધી જગ્યાએ. સ્વચ્છતા અભિયાન ઘણા ટાઈમથી આપણે ઝુંબેશ ચલાવીએ છીએ ગવર્મેન્ટ દ્વારા, એટલે એ પણ ફાયદો તો કરશે જ અવશ્ય. પણ અંડર પ્રિવિલેજ એરિયા હોય, ધારો કે અર્બનમાં આપણે એવું વિચારીએ કે આ ગામડામાં થતો રોગ છે, પણ અર્બનની અંદર જ્યાં ઝૂંપડપટ્ટી વિસ્તાર હોય છે ત્યાં પણ જો આ બધી કાળજી રાખવામાં આવે તો કદાચ આપણે એ વધારે સક્સેસફુલ જઈશું. જી જી, બિલકુલ. આભાર ડૉક્ટર જોલી. ડૉક્ટર પ્રણવ અમારી સાથે જોડાયા, વાતચીત કરી, સમય ફાળ્યો, આપનો ખૂબ ખૂબ આભાર. તો ચાંદીપુરા વાયરસ, તેનાથી અત્યારે બચવું ખૂબ જરૂરી છે, કારણ કે જે રીતે ચર્ચા થઈ, સંવાદ થયો કે લગભગ 24 થી 48 કલાક જેટલો સમય મળતો હોય છે અને જો થોડી પણ ગફલતમાં રહ્યા, થોડી તમે ચૂક કરી તો માસૂમ બાળકનો ભોગ પણ લેવાઈ શકે છે. ફરી એકવાર કહું છું, કોઈ ડરાવવાનો પ્રયત્ન નથી, પરંતુ સજાગ કરવા માટે, જાગૃત કરવા માટે અમે આ શો કરીએ છીએ. અને થોડું પણ તમને શંકા લાગે કે બાળકની તબિયત ખરાબ છે, તુરંત જ હોસ્પિટલનો સંપર્ક કરો અને બાળકનો જીવ બચાવી શકો છો. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.